દીધું કેટલા હાથ પાડ્યા રાડ્યું પાડી પાડીને થાકી રે આની તો કદી મારે બરતરાજ ન ખૂટી અડધું દોવા દીધું અડધું તો શિબરીએ દોવાય ન દીધું અને આ માછી ઉડાડવાય ન આયા શું કુંજાન કરે સી ખબર એ શારુની હાથ પાડું છું એ હાંભરો છો કે હાંભરતા જ નથી આ રાડ્યું પાડી પાડી મારો ગરું દુખવા માંડ્યું એ અતારમાં જાને મારો દી બગાડ ન કર એક ધોળ જો ઠોકીને આફલામાં હોબુ જોશો ને તો એવું રહેવાનું છે એ એમાં કાઈ ફેર ના પડવાનો એ હોબારી એ જાને કહું છું નકર મૂકું હે કમડે અટિયાન પટિયાન પાડી આ રોજ ગામમાં ઉપડ્યું દોબી અડધું દોવા દીધું અડધું દોવાય ન દીધું અતારના પરમાં મારો દી બગાડ્યો શું કરવું આ માર પહેલો હટ ગામમાં જાય તો હારું છે મારે તો હજી ઓલા સગનાને મળવા જવાનું છે મારી વાઈટ જોઈને બેઠો હશે આ ગોગલી હું કરેસ એ કાઈ નહીં પણ રસ્કો વાટું છું એ મારી વાત સાંભળ તું એ હું જાઉં છું જીરામાં દવા છાંટવા અને જો વાડી બહાર પગ મૂક્યો હે ને તો ટાંગા ભાંગી નાખીશ બરોબર લે કે વાડી બહાર પગ મૂક્યો હોય તો ટાંગા ભાંગી નાખીશ મારે શું નકર પડાના કામ જ કરવાના ઘડી બે ઘડી સાહેબ બેહવા નહીં જવાનું અને તારી વહુ રહી ને માના ઓલી જઈ આટો ખાવા એને તેડ જવાય તો પડાન કામ કરાવે મને એ લે બે દી જઈતા તું એનો વાત કરવા મણી તને શરમ ન થાતી તે વાત તો કરું ને એકલા એકલા કેટલા કામ કરવા મારે જો હમણે આવું ને ઘીરે નો એટલે ટાંગા ભાંગી જાય બરોબર પીઝા ખેર નાખીશ બધાય મારો ભઈલો ગામમાંથી પાછો આવે ને તો હું પેલા સગનાને મળતી આવું હજી ગોગલી આવી નહીં વાઈટ જોજો ને હું થાકી રહ્યો શું કરવું મારે આવશે આ લે એ અહીંયા ઠેઠ શા શેટી બેઠી લાય હું જ અહીંયા ઢુકડો આવીને બેવ એ હા ભાઈ એ ગોગી એ હું તારા હાટું હાડી લાવ્યો છું આ માર હાટ લાયા હા અને હા ભાઈ એ ગામમાં નો પહેરતી ગામ જા ને અહીંયા હાડી ઓટીને જઈએ નકર માર વહુને ખબર પડી જાય તારી બાપ પણ આ ઘરે પહેરું તો હાલે નહીં ઘરે નો પહેરાય એમ કહું છું ગામ જઈ અહીંયા પહેરવાની અને હાલે આ ફૂલડું લાયો ગુલાબનો ગોટો તાર હાટું આય માર હાટું તે એ ગોગી તારું જાવ હું મોઢું ન જોઉં ને ત્યાં હું મારો દેહ હારો ન થૂકતો શું મારે કરવું કે લે પણ મારે તો આવવા મોડું થઈ ગયું મારો ભાઈ ગામમાં જાય પછી આવો ને એ ગોગી તને ખબર છે મારી બાયડી કેટલી ભૂંડી છે મારો દી રોજ બગાડ નાખે શું કરું આ તો તારા આયરે આવીને ઘડીક બેહું ને ત્યાં કાંઈક મને મજા આવે લે એ તને તો મજા જ આવે રે મારો ભાઈ ગામમાંથી વ્યાવશે ને તો મારું આ બધું ભાંગી નાખશે ઠેકાયેલું જવું હોવ એ પણ ગોગી એ ઘડીક બેસ ને ભલામણી તું અહીં આય તો મને મજા આવે છે ઘડીક લે એ પણ મારી હજી કામ અધૂરું છે હું રસકો વાટતી વાટતી આવી હોઉં મારી હજી અડધો કેરો વાટવાનો ઠેકાયેલું જવું હો અને હા ભાઈ એ કાલ પાછી તું અહીંયા જ મને મળવા આવજે હો એ હું અહીંયા જ વાટ જોઈને બેહીશ એ હો મારો ભાઈ વ્યાવશે ને તો મારા પીસા ખેરી નાખશે ઠેકાયેલું જવું હો એ હો અતારમાં રખડવા વ્યા જાય રોજ ઉઠીને કોણ જાણે શા જાતા હોય ભૂખ જાણે હમણાં રખડશે ને તો મને ભિખારી કરશે આ એ રેખલી એ તારી ઓલી લાલ કલરની હાડી મને દેન માર જાનમાં જાવું છે કઈ હાડી ઓલી લાલ ઓ એમ કે ને ઈ તો મને બહુ જ ગમે છે આયા ઊભી રહે ને હું લેતી આવું કાયમ ઘા આવજે માર મોડું થાય છે હીરોડી જેવી છે મારી હાડી ઈને ગમે Oh no! હાડી ક્યાં જઈ છે? આ હાડી ને આમાં જ મૂકી છે. કોઈ લઈ ગયો છે? પણ મેં કોઈ દીધી નથી. અમાર ઘરવાળો નહીં કોઈ દિયા હોય. અચ્છા લફરું નહીં હોય. હાય હાય. મારે કઈ આઈડિયો કરવો જશે. લાઈ હું ચેક કરું શું છે એમ. એ રોટલા કરીને ગાયો ગા. એ બેરા એ હું તમને શું કહું એ કે દુની હું મારી બાન ઘરે આટો ખાવા ન જઈ એ તમે કહેતા હોય ને તો હું બે રાતે રોકાવા જાઉં તે પણ જાને હું શા તને કોઈ જ ના પાડું એ હારું હાલો એ તો અહીંયા ભાભુને કીજો રોટલા ભરી દીશે અને તમે ખાઈ લેજો હું જાઉં હો એ હો જામો પડી ગયો
આ બલીન માનીને ગીર જઈ લે માર ગોગલીન ફોન કરું. એ હાલો. આટલી મહેનત કરું છું તોય જનાવર નુકસાન કરે. હવે તો શું કરવું, આ રંજાડીનો કોઈ પાર નથી. ફોન આવ્યો કોકનો. પણ ઉપાડ તો ખરી, હું નવરો છું અહીંયા. મને આમાં કાંઈ નથી આવડતું. એ ઉપડે જ્યાં મૂકીને રહ્યા હોતે. લે આ તો છોડીનો ફોન. એ હા બટા રેખલી બોલ. હે ઈની ઈ હિંમત લે નો હોય. એ તું તમતાર જરાય મુજામાં. આ તારો બાપ હજી જીવે છે, અહીંયા આવીને જમીનની ભાથડી ખેરી નાખું. હા નીકળું જ છું હું બેટા, જરાય ઉપાધિ ન કરતી અને કાંઈ આવડા પગલા ન લેતી. એ હા એ તું આ 2-3 વાળા બાંધી દેજે. હાલ હું જાઉં છું, અહીંયા દીકરીની ખબર કાઢું શું છે. હું તો નાદ પાડતી હતી ડોહાને કે યા નથી આપણે પરણાવી, પણ ડોહો મારું માયનો જ નહીં ધરા હાર. અત્યારે કેવું દુઃખ પડે તો ઉપાડે મોટા ઉપાડે ધોડ્યો જ જાય છે. રે ભગવાન, હું તો પગ્યા લાગી જાય ડોહાથી તો હવે. આજ તો મારે ઈ જ નક્કી કરવું છે કે હું વઈ જાઉં અને વાહેથી મારો ઘરવાળો શું ઘીરે કરે છે. આજ તો મારે જોવું જ છે. આ મારા ઘરવાળા હાટું થઈને મારે કેવું બનવું પડે છે. ગઢી ડોશી બનવું પડ્યું. ઘીરે કઈ રીતે જાઉં? હા, માગવા વાળી થઈને જાઉં એટલે હને મને ઓળખે નહીં, મોઢું રાખીશ આમ. એમ જ કરું. એ સગના તાર ડોવાય નો બેહાય, તાર બાયડી આવશે તો. એ તારી બાપ ઉપાધિ તું ઘરમાં 2-3 દિવસ મારે બહુ આવશે જ નહીં. એની માના ઘરે આંટો ખાવા જઈ છે. એ સગના આમ જો તો ખરા, તે મને હાડી આપી ને એ મેં ઓઢી, મને કેવી લાગી હે. અરે હાડી તો તાર માથે જ હારી લાગે, માર વહુ માથે જરીએ હારી નથી લાગતી. અને ગાંડી હાલ આપણે છે ને આમ મારા ઘઉંમાં બેહવા વયા જઈ, મજા આવી. અહીંયા કણ કોઈ ભારે નહીં. હાલ હાલ અહીંયા ને સવાય બે અહીંયા કણે તું બેસી જશે તો. કોઈ નો દેખે, હાલ તો તારે કોઈ નો ભારે. હાલ હાલ તો બાપા હાલો, આ તમને તમારી આંખે દેખાડું ઘઉંમાં. હા તું મને દેખાડ. અરે તમે એમ કરે હે, આજ તો એના પાછળ પાડી દઉં હું. એ રેખલી, જો તારું હાસુ હોય ને તો માર બોનના પીસા ખીરી નાખું જો આજ. એ પીસા નહીં, એ હું તો કહું છું એના ટાંગા ભાંગી નાખજો. એ હાલો. હવે તો આ મારી બે રીહામણે વજી ને મને તો મજા આવી ગઈ. એમ થાય છે કોઈ જ નો આવે થારું લે. એ સગના તાર બાયડી આ રે હમણે કેટલા દી રેવાની હે. તેલ લેવા જઈ વાહી કાઈ ન જાવું નથી લેવાય. ચાલી લે એ કારો યા. જો દાદો કા માનતા નતા ને, મારું હાસુ હતું ને. હવે તું આને ગમે એ કર, આને ગમે આ ગુડી દે. આ મારી છોડીનું ઘર તોડાવશે. એ જો હવે તને ગમ્યા દઈ દેવી હે, નકર તારા પીસા ખીરી નાખીશ હું. એ આવા ધંધા હું તે માંડ્યા છે. એ થોડાક દી રીહામણે ક્યાં વઈ જાય, એ તાતો લફરામાં પડી જાય. બાપા, હું કહેતી હતી ને કે હાલો મારા ભેગા, હું તમને દેખાડું. આ છે ને, જોયું ને તમારી આંખે તમે કેવા લફરા કરે તમાર સમય. બાપા, હવે આને તમે કાઈ કાયદો નકર હું આયાને હરગાવી નાખીશ. એ તું કાઈ બોલ માં. આમ જો આને તારી બોન ને ગમે એ દઈ જ દે. હાલ એ હા દઈ દેવી હે હવે મારે તો. હું દઈ દ્યો કયો. એ આ મારી નણંદને 3,500 માં દેવાની છે. એ તું જા, એ તારું કામ નહીં. મારે લેવી હે તારે 3,500 માં જોઈએ? અરે તો લઈ જા, હું તો કહું છું, હું તો ટાઢી થવાના છીન તો. દઈ દે દઈ દે. મારી પાસે નથી, હું કાલ દઈ દઈશ. એ તું કાલ પૈસા દઈ દેજે અને પરમ દી આવીશ ને તોય હાલશે, પણ તું આના પાણ્યા લઈ જા લઈ આને જા. ઉપાડ, તું અમારે જોતી જ નથી હવે. મને આ નથી ગમતો. ન ગમતો હોય તોય જા. તને મારો ઘરવાળો ગમે છે? હાલ તને મારો ઘરવાળાના ઘરમાં બેહારું લે. મને ગમતો નથી. બસ એ હવે શાંતિ થાવ. એને તો 3,500 માં દઈ દીધી છે. હવે ઉપાડી તમે કરો માં. આ તો વેલી પરણાઈ દેવાય, કોકના ઘર ભંગાવશે. એ પણ હું રીહામણે વઈ જાયતી, એ નકર તો હું દેને દઈ દેત બીજે. એ રેખલી, હવે જાજો ઠંડરો ટીપમાં, અને હવે થાવા નતું ઈ થઈ ગયું. ખૂટિયા જેવી તમે તો આયા પેદા કરી નાખી. એ અમારે પરણાવવાની તેવાય નથી. એ નકર તો અમે જ પરણાઈ દેત. અમારે પરણાવવાનો ટાઈમ જ નતો.
લઈ પકડવાની એ હાલ બેરી આપણે ઘીરે હાલ્યા જવી. એ શું બેરા એ તમે તો ઘરનું આટલું ધ્યાન ન રાખી શકો એ જોવું ને આ બધા કેવા તજાગરે ચડ્યા એ એવું ન કરે તમારી બોન ની ધ્યાન રાખતા હો તમે એ હું વઈ ગયો તો દવા છાંટવા. એ હાલો હવે આમ ઘીરે તો સાવ